નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડોક્ટર ભરત મોદીના વિઝન હેઠળ વેલફેર હોસ્પિટલ અને મેરીલે વડોદરામાં ભારતનું પ્રથમ ઓર્થોસૂત્ર અનુભવ કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓમાં જાગૃતિ લાવવા, દર્દને અટકાવવા અને યુવા સર્જનનો અદ્યતન તાલીમ આપવાનો છે. ઓર્થોસૂત્ર દર્દી કેન્દ્રિત અભિગમ. આ કેન્દ્ર પરંપરાગત સારવાર કેન્દ્રિત અભિગમથી અલગ છે. તે દર્દીઓને ઓર્થોપેડિક સમસ્યાઓ, તેના નિવારણ અને ઉપલબ્ધ સારવાર વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડોક્ટર ભરત મોદી, જેઓ સાંધાની રિપ્લેસમેન્ટ સર્જરીમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે, તેમના મતે આરોગ્ય સંભાળ માત્ર ઓપરેટિંગ રૂમ સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ તે દર્દીના જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ. યુવા સર્જનો માટે તાલીમનું પ્લેટફોર્મ. ઓર્થોસૂત્ર કેન્દ્ર યુવા ઓર્થોપેડિક સર્જનો અને તબીબી વિદ્યાર્થીઓ માટે પણ એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીં તેમને વૈશ્વિક નિષ્ણાંતોની આગેવાની હેઠળ ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રો, રિયલ ટાઈમ સર્જિકલ તાલીમ અને વ્યવસાયિક માર્ગદર્શન મળે છે. આનાથી તેઓ કૌશલ્ય વિકાસ કરી શકે છે અને સર્જિકલ પ્રતિભાની નવી પેઢી તૈયાર થાય છે. ડોક્ટર ભરત મોદીના પુત્રો ડોક્ટર આશય મોદી અને ડોક્ટર ક્ષિતિજ મોદી આ વિઝનને આગળ ધપાવી રહ્યા છે. તેઓ હોસ્પિટલમાં યુવા ઉર્જા અને આધુનિક દ્રષ્ટિકોણ લાવ્યા છે. ન સાંભળ્યું એનું એક જ કારણ છે કે એ કંપની જબરજસ્ત મોટી છે. વિલાકિયા ગ્રુપનું નામ કદાચ તમે સાંભળ્યું હોય તો વાપીમાં પણ ઘણીવાર ઓળખ અને ઓળખાણનો ફરક જ છે કે ઓળખાણ એટલે વ્યક્તિગત રીતે જાણતા એ જ કે જેમણે કમ્પ્લીટલી પોતાની લાઈફ અઘરી પડી ગઈ હતી. એક સમયના એકદમ એક્ટિવ વ્યક્તિ એટલા બધા હેરાન થઈ ગયા હતા કે જ્યારે એમના વાઈફે કીધું કે આ કઈ ટાઈપની લાઈફ તારી થઈ ગઈ એમ, અને એમનો પોતાનો અનુભવ તો હમણાં 2 મિનિટમાં સાહેબ તમને ટૂંકમાં સમજાવશે. પણ મારે તમને દેખાડવું છે કે વડોદરામાં બેસીને આપણે એવા સેન્ટરો ઊભા થયા અને એકલું હું એમ નથી કે આ વેલફેર હોસ્પિટલ આપણા વડોદરામાં ઘણી. મારું નામ વિવેક શાહ છે. હું મેરિલ કંપનીમાં CEO છું. આજે અમને બહુ આનંદ થાય છે ઓર્થોસૂત્રની સાથે એસોસિએટ થયા છીએ. ડૉક્ટર ભરત મોદી સરની હોસ્પિટલ, એમના ડૉક્ટર્સ અને મેરિલ, અમે સાથે મળીને આ એક નવું સોપાન હાથમાં લીધું છે, જેની અંદર ઓર્થોસૂત્રની અંદર મેઇન ધ્યેય એ છે કે યંગ સર્જન્સ, યંગ ડૉક્ટર્સને આજે કોલેજમાંથી પાસ આઉટ થઈ અને પછી જ્યારે પ્રેક્ટિસ કરવાની સ્ટાર્ટ કરે છે તો એમની સ્કિલ્સ ઓન રેગ્યુલર બેઝિસ પર ફાઇન ટ્યુન થઈ શકે અને એક્સપિરિયન્સ સર્જન લાઈક ડૉક્ટર મોદીના ગાઈડન્સમાં એમને ટ્રેનિંગ અહીંયા મળી શકે. તો એ લોકો અહીંયા વિઝિટ કરી 1 મહિનો, 2 મહિનો અથવા 6 મહિનાના પ્રોગ્રામ હેઠળ રેગ્યુલર અહીંયા આવી શકે છે અને સાહેબની અંડરમાં એમને ગાઈડન્સ મળી શકે છે. તો એક આ એનો મેઇન ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય ઓર્થોસૂત્રમાં એ છે, અહીંયા રેગ્યુલર બેઝિસ પર પેશન્ટ્સને પણ ગાઈડન્સ મળશે. એવરી વીક 1 કે 2 પ્રોગ્રામ થશે, જેની અંદર બધા જ એક્સપિરિયન્સ ડૉક્ટર્સ પેશન્ટને સમજાવશે, ગાઈડન્સ આપશે. જે પણ એમને પેઇન થતું હશે એના ક્વેશ્ચન્સના જવાબો એમને બધા મળશે અને એમને ગાઈડન્સ મળશે કે લાઈફસ્ટાઈલ કેવી રીતે ડે ટુ ડેમાં જીવી જોઈએ. તો એ બધું જ ગાઈડન્સ પેશન્ટ્સને પણ મળશે અને યંગ સર્જન્સને પણ મળશે. તો આ ઓર્થોસૂત્રની મદદથી ઓવરઓલ સોસાયટીને ઘણો જ ફાયદો થશે, જેમાં ટ્રેનિંગ પણ સારી થશે અને પેશન્ટ્સને પણ એનો એડવાન્ટેજ મળશે. થેન્ક યુ. મારો પરિચય મારું નામ મનીષ દેશમુખ છે. હું મેરિલનો ગ્લોબલ માર્કેટિંગ હેડ છું. ઓર્થોસૂત્ર જેવો ઇનિશિયેટિવ આપણે ઇન્ડિયામાં સૌથી પહેલી વાર કરતા છે. આ ઇનિશિયેટિવ એના કરતાં છે કે પહેલાં પેશન્ટ એજ્યુકેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. જે પેશન્ટ સર્જરી કરે એના પહેલાં એને બધી વસ્તુ ખબર હોય તો એ લોકોને પછી સર્જરીના ટાઈમે એના પહેલે કે એને પાછો કંઈ બીક લાગવાની જરૂર નથી. કે તમે જે પ્રમાણે સર્જરી કરશું એનો પણ આપણે એ લોકોને પૂરી ઇન્ફોર્મેશન આપીશું. સર્જરીમાં કયા ઇમ્પ્લાન્ટ લાગશે એની પણ બધી ઇન્ફોર્મેશન આપીશું. સર્જરી પથે એટલે કેવી રીતે આ બધી કેર લેવાની એની પણ બધી ઇન્ફોર્મેશન. તો કૌકેક બાર શું હોય કે ડૉક્ટરોને પાસે આટલા ટાઈમ નહીં હોય કે પેશન્ટ કાઉન્સેલિંગ કરે ને બધી વસ્તુઓ જણાવે, અને થિયોરોટિકલ નહીં તો પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કરીને ઘણી બધી લોકો કહી જ દે કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ છે. અને કૌકેક વાર કહે કે ભાઈ જેવું તમારે મોતીબિંદુનું ઓપરેશન હોય તે પ્રમાણે તમારો નીનો ઘસારા થઈ ગયો તો હવે આ સર્જરી કરી લો.
તો પણ એક ડિટેલ્ડ પૂરું કહી દે કે ભાઈ સર્જરી પહેલાં આપણે શું કરવાનો, સર્જરી પછી આપણે શું કરવાનો, સર્જરી થશે ત્યાં વખતે શું, કેવી રીતે આ સર્જરી થશે, એ બધી જાણકારી તમે પહેલાંથી હોય તો પેશન્ટ પણ શાંતિ રાખે. અને એનું મોટિવેશન કરતાં પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મોટિવેટેડ પેશન્ટ હોય તો એનો રિઝલ્ટ પણ વધારે આવે. આ સર્જરીનો પાર્ટ થયો. ઓર્થોસૂત્રના મેઇન એક વસ્તુ બીજી પણ છે કે ભાઈ આપણે આ જે ડિસીઝ છે એનો પ્રોગ્રેશન થોડું ડીલે નહીં કરી શકાય કે ભાઈ આપણે કંઈ મેડિસિન લેવાય, બીજું તમે કંઈ એક્સરસાઇઝ કરો, એ બંનેનો કોમ્બિનેશન કરીને આપણે સર્જરી તરત કરવાની જરૂર નહીં પડે, એ કેવી રીતે કરી શકે, આ ડિસીઝ પ્રોગ્રેશન ડીલે કેવી રીતે થાય એના પર પણ પહેલાંથી એજ્યુકેટ કરશું. તો પણ સર્જરી કરવા માંગે તો પછી સર્જરીનો પણ બધી ઇન્ફોર્મેશન આપીશું. અમે શું લાગે કે એઝ અ ઓર્ગેનાઇઝેશન મેરિલ અમારા માટે પેશન્ટ ઇઝ ધ મેઇન ફોકસ. અમારે પેશન્ટ સેન્ટ્રલ તમારી હોય તો એના પાછી આજુબાજુની બધી વ્યવસ્થા તમે સારું કરી શકો. અને પેશન્ટને બધું કંઈ ખબર હોય તો પછી એની માઇન્ડમાં કંઈ મગજમાં કંઈ ડાઉટ નહીં હોય કે ભાઈ હા બરાબર છે, આ બધું વસ્તુ મારે કરવામાં છે. તો એ ઇન્ટેન્ટ છે કે ભાઈ પેશન્ટના સેન્ટરમાં મૂકો, એના આજુબાજુ બધું કંઈ અલાઇન કરી દો તો એ લોકો પણ કમ્ફર્ટમાં રહે. અમે એક નવો અભિયાન ચાલુ કર્યો છે કે જે ઇન્ડિયામાં સૌથી પહેલીવાર આ લોન્ચ થઈ રહ્યું છે, આ ટાઈપની એકેડમી, જેનું નામ ઓર્થોસૂત્ર ધ લર્નિંગ એકેડમી રાખ્યું છે. અહીંયા આપ જુઓ છો એ પ્રમાણે. અને એનો મુખ્ય ધ્યેય એ રહેવાનો છે કે જેમાં સમાજના સભ્યોને રોગગ્રસ્ત થાય એ પહેલાં કેવી રીતે રોગને અટકાવવો એના એકદમ વૈજ્ઞાનિક રૂપે લેક્ચર તરીકે અમે સમજાવવામાં આવશે, એમની ચિકિત્સા કરવામાં આવશે, એમને એ પ્રમાણે આખી સલાહ આપવામાં આવશે. અને આના માટે મેરિલ નામની જે ભીમકાઈ કંપની છે આપણે ઇન્ડિયાની, મેક ઇન ઇન્ડિયાની જે બહુ મોટી ઇન્ટરનેશનલ ક્લાસની કંપની છે, એ લોકોએ એમને સપોર્ટ આપ્યો છે. એટલે અમે સમાજના લોકોને અમારા ઘર આંગણે અહીંયા ઓર્થોસૂત્રમાં લઈ આવીશું, એમની નિઃશુલ્ક ચિકિત્સા બી કરીશું, એમને એ માધ્યમ દ્વારા, ઓર્થોસૂત્ર માધ્યમ દ્વારા અમે એમનું એજ્યુકેશન કરીશું. અને એ જ રીતે યંગ સર્જન્સને ઇન્ડિયા અને આજુબાજુના દેશોમાંથી આંતરરાષ્ટ્રીય લેવલે આ એકેડમી શીખવાડવા માટે અહીંયા આગળ આવશે અને એ લોકોને લઈ આવવામાં આવશે. અને એમને આજે તમે જુઓ છો એ પ્રમાણે 3D ટેકનોલોજી ને રોબોટિક્સ ને બધાનું અદ્યતન ટેકનોલોજીનું એમને શીખવાડી અને તાલીમ આપી અને પોતપોતાની જગ્યાએ જઈને સરસ કામ કરી શકે એની ક્ષમતા આપવામાં આવશે. અને એ અમે કરી રહ્યા છે, મેરિલ નામની જે કંપની છે એમના સહયોગથી કરી રહ્યા છે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર ભરત મોદી છે. હું વેલકેર હોસ્પિટલનો સ્થાપક છું, ફાઉન્ડર ચેરમેન છું. અને મારી વેલકેર હોસ્પિટલમાં ડૉક્ટર ક્ષિતિજ મોદી, ડૉક્ટર આશય મોદી, અમે 3 ડાયરેક્ટર્સ અને ચીફ સર્જન્સ તરીકે કામ કરીએ છીએ. અને અમારી સાથે બહુ મોટી ટીમ પણ છે કે જે અમારા કરતાં વધારે એમને હું ઋણ આપી રહ્યો છું.